નથી કારણ પરમાણુ ને કાર્ય પરમાણુ, જગન પરમાણુ ને ઉત્કર્ષ પરમાણુ, ચાર વર્ણન કર્યું. કારણ પરમાણુ એ કે જે ખંડ છે એનું કારણ છે, માટે એને કારણ પરમાણુ. એ જ કારણ પરમાણુ ને બે લાગુ પડે છે એમ છે ને પાઠમાં. તે જ પરમાણુ એમ જે પરમાણુ છે રજકણ પોઈન્ટ, એવો એક વસ્તુનો સ્વભાવ ભલે નાનો છે પણ દ્રવ છે. સ્વભાવને કોઈ ક્ષેત્રની મોટપની જરૂર નથી. એક પરમાણુ આવો સ્વભાવ જે ખંડનું કારણ થાય, એ જ પરમાણુમાં એક ગુણાદિ ચિકાશ હોય તો બંધને અયોગ છે. એ જ પરમાણુને જગન પરમાણુ કહેવામાં આવે. એ જ 2, 3 આદિ હોય, 2, 3, 4 આદિ, 2 ને 2 4 કે 3 ને 2 5 એ આદિ હોય તો એને બંધને યોગને કારણે ઉત્કર્ષ કહેવામાં આવે છે. એના એ પરમાણુ જેવો એક આ વસ્તુનો જળનો સ્વતઃ સ્વભાવ, એને તો કઈ ખબર નથી. ખબર તો આત્માને છે કે આમ આમાં થાય છે. એવો પરમાણુ ખંડનો છેલ્લો ટુકડો કરતા કરતા બાકી રહી જાય એને કાર્ય પરમાણુ કહે છે. 4 પ્રકાર થયા છે તમારે ત્યાં એમાં નથી? કેમ ક્યાંથી હોય હવે પ્રવચન સારમાં 105 ગાથા દ્વારા કુમકુંદાચાર કહે છે, નિદ્રાવા લુખાવા અણુ પરિણામા સમાવા વિસ્માવા સમવો દૂરાધિગા જદી ભજંતી આદિ પરિણામ નિધત્તણેન દુગુણો ચૌગુણ નિધેણ બંધમ અનુભવતી લુખેણ વાતી ગુણિદો અણુ ભજતી પંચગુણ જૂતો. એ બાજુ છે 56 પાને. એનો અર્થ પરમાણુ પરિણામો, પરમાણુ જે રજકણ પોઈન્ટ છે એના પરિણામ એટલે પર્યાય. સ્નિગ્ધ હોય કે વૃક્ષો, વિકાસ હોય કે વૃક્ષો, બેકી અંશવાળા હોય કે એક અંશવાળા, 2 અંશવાળા, 4 વાળા, 6 વાળા હોય કે 3, 5 ને 8 વાળા જે હોય. જો સમાન કરતા 2 અધિક અંશવાળા હોય, 2 ને 2 4, 3 ને 2 5, 8 ને 2 9, 8 ને 2 10 એમ 2 અધિક વાળા હોય તો બંધાય છે. એકમાં બંધાય નહીં. એક અંશ પરમાણુ બંધને યોગ નહીં. બરાબર. એમ આત્મામાં પણ છેલ્લો ગુણ અવગુણનો જે છેલ્લો અંશ છે એના બંધનું કારણ નહીં. સમજાણ થાય? એ શું કહ્યું? મોહનો છેલ્લો અંશ છે રાગનો, એ પોતે પોતાના બંધનું કારણ નહીં, બીજાના બંધનું કારણ થાય. રાગનો અંશ રાગને બાંધે એમ ન બને. સમજાણું કાંઈ કહેવાય? કાંઈ જેમ પરમાણુમાં એક ચિકાશ કે એક લુકાશની પર્યાય છે તે બંધને લાયક છે નહીં. એમ આત્મામાં પણ જે ક્રોધ માન માયા દર્શનનો સંકિતનો પણ એનો છેલ્લો અંશ છેલ્લો ને દર્શનમાં, તે સંકિતનો અંશ પણ દર્શનોને ન બાંધે. છેલ્લો છે ને એમ રાગાદીનો છેલ્લો અંશ છે એના રાગાદીને ન બાંધે. એ રાગનો અંશ અકર્મનું બંધન ભલે થાય એવો જ વસ્તુનો સ્વતઃ સ્વભાવ છે. હા, ગાથા કીધી. બીજી ગાથા સ્કંદે તે 6 પ્રકારે કિંગ ચતુર્ભુજ ગુણજી ને
એ આવી ગયા બીજી ગાથા એની બીજી. સ્નિગ્ધ પણ એક 2 અંશવાળો પરમાણુ 4 અંશવાળા ચિકાશ કે દુખાર પરમાણુ સાથે બંધ થાય. જો અનુભવ એ શબ્દ છે, એને અનુભવવું છે ક્યાં? પણ થાય, અનુસરીને થાય. અથવા વૃક્ષ 3 અંશવાળો પરમાણુ, એ તો દાખલા આપ્યા છો. વૃક્ષ 3 વાળો ને એ તો ચિકાશ બી 3 વાળો 5 વાળો હોય તો બંધને પામે. પરમાણુ 5 અંશવાળા સાથે જોડાય તો બંધાય છે. ક્યાં છે આપણને બીજી 3 વૃક્ષવાળો 5 વૃક્ષવાળા બંધાય તો દ્રષ્ટાંત, પણ 3 ચિકાશ વાળો પણ 5 ચિકાશ વાળા એક બંધાય. 2 ને 2 4 વાળો, 3 ને 2 5 વાળો વૃક્ષ કે ચિકાશ ગમે તે હો એ પ્રમાણે બંધાય. એક ન બંધાય, એકડે એક બગડે 2. એક અંશ વાળો બંધાય નહીં, 2 અંશ વાળો બંધાય. બધી એવો પણ કુદરત નો આપણો એવો સ્વભાવ. એક ન બંધાય. હવે 25મી ગાથાની ટીકા પૂર્ણ કરતા ટીકા મુંજરા શ્લોક દ્વારા ઉદ્ગલની ઉપેક્ષા કરી આત્માની ભાવના કરે છે. સ્કંદે તે 6 પ્રકારે કિં ચતુર્ભી અણુભીમમ આત્માનું અક્ષયમ શુદ્ધમ ભાવયામિ મુહુર્મુહુ. એ 6 પ્રકારના ખંડો કે 4 પ્રકારના અણુ સાથે મારે શું છે? એ જ પર છે. હું તો એનો જાણનાર, તે પણ મારામાં રહીને મારાથી જાણનાર. હા, હું તો અક્ષય સુખ આત્માને ફરી ફરીને ભાવું છું. આનંદનું પ્રયોજન છે મને, તો મારો આનંદ આત્મા, મારો આત્મા સચ્ચિદાનંદ છે. એ આનંદના અક્ષય સુખ, અક્ષય શુદ્ધ આત્મા, એને હું ફરી ફરીને મારું આનંદનું પ્રયોજન છે. આનંદ તો મારી પાસે છે. એવા અક્ષય નક્ષય થાય એવો શુદ્ધ આત્મા, દ્રવ્ય સ્વભાવ પરિપૂર્ણ, એને હું ભાવું છું. ભાવું છું અર્થનો આપ્યો, ફરી ફરીને ભાવું છું એવો પાછળ ભાવ્યાની ચિંતિયાની વિકલ્પ છે. એકાગ્રતાની વાત છે. મારા દસમાં દરેક ફેરફાર કરે. શુદ્ધ આત્મા અક્ષય એવો ભગવાન આત્મા, એની અંદર એકાગ્રતા હું કરું છું. મારે તો એ કામ છે. બરાબર. પરમાણુના પ્રકાર 4 હોત હો, મારે એની સાથે પ્રયોજન નથી. મારો ભગવાન અનંત આનંદ ને અનંત સ્વચ્છતા, શાંતિ, સ્થિરતા વગેરે શક્તિઓથી અક્ષય શુદ્ધ આત્મા છે. એવા આત્માને હું અંતર્મુખ થઈને ફરી ફરીને ભાવું છું. વારંવાર એકાગ્રતા એમાં આ કરવાનું છે. જો સરવાળો આપ્યો, હજી જાણવાયું છે, પણ જાણીને એના ઉપર રસ છોડીને સ્વરૂપનું ધ્યાન, સ્વરૂપની ભાવના કરવાની છે. સમજાણું કાંઈ? 26 પરમાણુનું વિશેષ કથન. અત્તાદીયત્મજમ અતંતમ એવ ઇન્દ્રિયે બીજમ અવિભાગીજમ ગમમ પરમાણુ સંવ્યણી. સાચા કે છે જે આદિ મધ્ય અંતમાં પોતે જ છે, અવિભાગી છે, જે ઇન્દ્રિયથી નહીં ગ્રાહ્ય છે. પરમાણુ જાણો તેને જ્ઞાની.
પરમાણુમાં પણ નાનું ક્ષેત્ર અંગોનું અસંખ્યમાં ભાગનું તથા અનંત જીવના જેટલી સંખ્યા છે ગુણની એટલા ગુણેમાં છે. હા ઠીક છે. જેટલા જીવમાં ગુણની સંખ્યા છે એટલા જ ગુણની સંખ્યા ભલે ચૈતન ન હોય એમાં, પણ જળની પર્યાય ગુણની સંખ્યા એટલી જ અનંતી છે એમાં. બરાબર. क्या किया? ये બે વાર કહ્યું તો હીરાનું નામ કહેતા છે. जितना एक आत्माમાં ગુણ છે એટલા જ ગુણ પરમાણુમાં જળના છે. એ નહીં પણ એટલા. ક્યાં કિયા પંડિતજી નહીં? જેટલા એક આત્મામાં ગુણની સંખ્યા અનંત અનંત એટલા જ ગુણો એક પરમાણુમાં એવા નહીં પણ એટલા સંખ્યા એટલા છે. क्या किया पंडित जी? एक आत्मा जितने परमाणु परमाणु जितना गुण की गुण उतने ही गुण एक परमाणु इतना संख्या है ये गुण नहीं. आत्मा में तो ज्ञान आनंद आदि है. समझाय છે ગાય આ તો અસંખ્ય પ્રદેશી બોલો એક પ્રદેશી. વસ્તુ સ્વભાવ છે, વસ્તુ સ્વભાવ છે એમ વાંચમાં આવતા આ તારો સ્વભાવ અસંખ્ય પ્રદેશી ક્ષેત્ર છે. એના સ્વભાવની પહોળાઈ ગુણની અસંખ્ય પ્રદેશી છે. બધા પરમાણુના ગુણની એક પ્રદેશી પહોળાઈ છે. તારા ગુણની અસંખ્ય પ્રદેશી પહોળાઈ છે. એવા અંતર સ્વભાવ અનંત જ્ઞાન દર્શન આનંદ પીડ્યો છે. એનો આશ્રય કર, એની ભાવના કર. બરાબર. બસ કરવાનું આ છે. કરી કરીને ભણી ભણીને બધું જાણીને પણ આ કરવાનું છે. બરાબર. સુખી થવું હોય તો આ પરમાણુ વિશેષ કથન છે. જેમ ટીકા 24મી સહજ પરમ પરિણામી ભાવની વિવક્ષાનો આશ્રય કરનારા શું કે છે જુઓ. સહજ સ્વાભાવિક પરમ પરિણામી ભાવ આત્માનો ટીકાવ એની વિવક્ષાનો આશ્રય કરનારા, એના કથનનો એના ભાવનો આશ્રય કરનારા સહજ નિશ્ચય એની અપેક્ષા ભગવાન આત્મા સ્વાભાવિક પરમ પરિણામ ભાવની વિવક્ષા કરવી છે. જેમાં ઉદયની ઉપસમ ક્ષોક્ષમની ક્ષાયકની નહીં. વિકાળી ન્યાય ભાવ પરમ સ્વભાવ ભાવ એ જેમાં કહેવું છે એવો સહજ નિશ્ચય નહીં, સ્વાભાવિક નિશ્ચય નહીં. જેવું દેખો એ નિશ્ચય નહીંની અપેક્ષા એ ભગવાન નિત્ય છે. એ નિત્યથી કોઈની ચ્યુત થયો પરમ પરિણામી ભાવ સ્વભાવથી કોઈની ચ્યુત થયો નથી. હા સમજાણું કાંઈ? અને અનિત નિગોધથી માંડી સ્થિત ક્ષેત્ર પર્યંત રહેલા જીવો, નિગોધથી માંડીને પર્યાય છે ને એ બધી તે સ્થિત સુધી જીવોનું નિસ્વરૂપથી અચૂત પણ કહેવામાં આવ્યું છે. એ નિગોધથી માંડી સિદ્ધની પર્યાય સુધીમાં બધા એના દ્રવ્યો જે પરમ સ્વભાવ ભાવ છે એનાથી કોઈ દી ચૂપ થયા. સમજાણું કાંઈ? કરીને અમારા શેઠીને ફરી ફરીને કે છે ને ફીર
જે આ આત્મા નિત્ય વસ્તુ છે કેવી કે સ્વાભાવિક પરમ પરિણામનું કથન કરવા વાળો જે નય એ નયની અપેક્ષા એ આત્મા શીખાવી નિત્ય 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 ધ્રુવ છે. અનંત આનંદ, અનંત શાંતિ, અનંત સ્વચ્છતા, પ્રભુતા એવી શક્તિઓથી ભરેલું તત્વ સહજ પરિણામી સ્વભાવે નિત્ય છે. બરાબર. તે આત્મા આ અપેક્ષાથી સહજ પરિણામિક ભાવની નિશ્ચય નહીની અપેક્ષાએ નિગોદથી માંડીને ચિત્ત સુધીની જે પર્યાય વાળા છે એ જીવો પણ આવા નિત્ય ત્રિકાળ છે. બરાબર. એ નિત્યથી કોઈની ચૂપ થયા વસ્તુના સ્વભાવને કથન કરવાની શૈલી દિગંબર સંતોની ક્યાંય છે નહીં. હે અલૌકિક વસ્તુ સ્વભાવરણ હોય છે. હા, એ વાત સાંભળવા બીજા સંપ્રદાયમાં મળે એવી નથી. એવી આ ચીજ છે. બરાબર. કારણ કે છે નહીં ત્યાં, આ તો હતું એમાંથી આવ્યું છે. સમજાય છે કાંઈ? શું કે છે? પરમાણુની વ્યાખ્યા કરતા પરમાણુ જેમ પોતે પોતાથી આજબંધને અંત છે એમ આત્મા પણ વસ્તુ સ્વભાવે પરમ સ્વભાવ નિશ્ચયથી નિશ્ચય નહીની અપેક્ષાએ એ પોતે પોતાથી કોઈ નીચું થયો પોતે પોતાની આજમાં પોતે પોતાના મજમાં પોતે પોતાના અંતમાં વસ્તુ ધ્રુવ છે એમને. બરાબર. સમજાણું કાંઈ? અનિત્યવા નિગોદથી માંડીને પર્યાયની વાત છે ને, શ્રી ક્ષેત્ર પર્યંત એ સિદ્ધની પર્યાયમાં પણ પરમ સ્વભાવ ભાવ જે ધ્રુવ છે એ પર્યાયમાં આવ્યો નથી. બરાબર. એ ધ્રુવ પણ એ ચૂપ થયો. એ ચૈતન મહાહીરો જેના એની કિંમતું શું, જેના મૂલ્યાંકન કરતા પોતાની બુદ્ધિમાં મૂલવાઓ થઈ જાય છે. બરાબર. અમૂલ રહેતો એવી ચીજ છે. ભગવાન આત્મા પરમ સહજ પરમ પરિણામિક ભાવ, સહજ સ્વાભાવિક પરમ પરિણામિક જેની કોઈ પર્યાયની ઉદયની અપેક્ષા નથી એવો જે સ્વભાવ, એવી સહજ નિશ્ચય પરમ પરિણામિક ભાવને કહેવા વાળી એવી સહજ નિશ્ચય બરાબર. એવો જે આત્મા જેમ પરમાણુની આજ અંતને મજમાં પોતે છે એમ આત્માના પરમ પરિણામિક ભાવમાં નિત્યતામાં પોતે કાયમ છે. બરાબર. એમાંથી કોઈ દી ખસો નિજ સ્વરૂપથી અચ્યુતપણું કહેવામાં આવ્યું છે. કઈ નહીં હે ના ના નીચે સહજ પરમ પરિણામ ભાવની વિવક્ષા આશ્રય કરનારા એનું કહેવાનો આશ્રય કરનારી એવી નીચે નહીં. એની અપેક્ષા એ પોતે નિત્ય છે. તે અનંત જીવો પર્યાયમાં નિગોદ હો કે પર્યાયમાં ત્રસ હો કે પર્યાયમાં સિદ્ધ હો, છતાં એ જીવોનું નિજ સ્વરૂપથી અચ્યુતપણું નિશ્ચયથી નિત્યથી અચ્યુત છે એમ કહેવામાં આવ્યું છે. એવો તો એક ટીકા સમજાણું કાંઈ?